નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું રાકેશ ભાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિરાયતન પોલિટેકનિક ઓનલાઈન ક્લાસીસની અંદર. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટરનો ઉપયોગ ડીસી મોટરને ચલાવવા માટે કરવામાં આવે છે તેના વિશે આપણે સંપૂર્ણ સમજૂતી લઈ લીધી. સ્ટાર્ટરનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે, એનું શું વર્ક હોય છે, સાથે આપણે એક 3 પોઈન્ટ સ્ટાર્ટર વિશે પણ ડિટેલમાં ચર્ચા કરી. જો હજુ પણ તમે એ વિડીયો ના નિહાળ્યો હોય તો તમે જોઈ લેજો, કારણ કે આગળના જે સ્ટાર્ટર છે તે સિમિલરલી એવા ને એવા જ છે. વર્કિંગમાં ક્યાંય પણ ફરક નથી, ફક્ત કન્સ્ટ્રક્શનમાં થોડો ઘણો ફરક હશે. તો આપણે ગયા લેક્ચરમાં ડીસી શન્ટ મોટરને ચલાવવા માટેનું ડીસી 3 પોઈન્ટ સ્ટાર્ટર આપણે જોયું. હવે મિત્રો, આ લેક્ચરમાં આપણને 4 પોઈન્ટ સ્ટાર્ટર જોવાનું છે. જે આપણે ગયા લેક્ચરમાં જોયું તેમ સેમ કન્સ્ટ્રક્શન છે. અહીંયા ફરક એ હશે કે એના ટર્મિનલ જે છે એ પહેલાં 3 હતા, હવે એની જગ્યાએ આપણને કેટલા છે? 4 ટર્મિનલ છે. એટલા માટે એને 4 પોઈન્ટ સ્ટાર્ટર કહેવામાં આવે છે. અને આ 4 પોઈન્ટ સ્ટાર્ટર જે છે તે ડીસી કમ્પાઉન્ડ મોટર માટે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ડીસી કમ્પાઉન્ડ મોટર માટે આનો ઉપયોગ થાય છે. 3 પોઈન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ શાના માટે થાય છે? શન્ટ મોટર માટે. અને ડીસી કમ્પાઉન્ડ મોટર માટે 4 પોઈન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. જો વર્કિંગની વાત કરી મિત્રો, તો સિમિલર વર્કિંગ છે. જે લાઈન આવે છે અહીંયાથી એ એલમાં, એટલે આ 1 પોઈન્ટ થઈ ગયો એલ. અહીંયાથી આવે છે ઓવરલોડ રિલેમાં. ઓવરલોડ રિલેમાં શું થશે? એક મેગ્નેટિક ફિલ્ડ અહીંયા જનરેટ થશે અને નીચે આપેલું જે આ હેન્ડલ છે, બરાબર છે, આ રિલે જે ટ્રીપ કરશે એ બીને અહીંયા ક્લોઝ કરશે અને એનવીસી જે છે, નો વોલ્ટ કોઇલ, જે ઓલરેડી આપણે આગળના લેક્ચરમાંનું કન્સ્ટ્રક્શન અને કઈ રીતે આ કામ કરે છે તેના વિશે સંપૂર્ણ સમજૂતી આપણે લીધેલી છે. તો આ એનવીસી કોઇલને શું કરશે? ડીમેગ્નેટાઇઝિંગ કરી દેશે, શોર્ટ સર્કિટ થશે એટલે. અને જે આ હેન્ડલ આપણે રોટેટ કરીને અહીંયા સુધી લઈ આવ્યા હતા તેને રિલીઝ કરીને પાછું એની જગ્યા ઉપર પહોંચાડી દેશે. એટલે સ્ટાર્ટર છે તે બંધ થઈ જશે. હવે આપણો એનો પરિપથ પૂર્ણ કરી અને પૂરી સમજૂતી લઈએ તો જુઓ, અહીંયા એમસીબી લાગેલી છે અને ડીસી સપ્લાય અહીંયાથી આપવામાં આવે છે, જ્યાં લાઇન એલના માધ્યમ દ્વારા આપણે ઓવરલોડ રિલેમાં, અને ત્યાંથી અહીંયા એક સ્પ્રિંગ છે, આ 7 નંબરનું જે છે ને તે સ્પ્રિંગ છે. અને આ આખું હેન્ડલ છે કે જેના દ્વારા આપણને રેઝિસ્ટન્સ જે છે ને તે વધારવો કે ઘટાડવો કરી શકીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો કે સ્ટાર્ટરનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? આર્મેચર કરંટને લિમિટ કરવા માટે, આર્મેચર કરંટને ઓછો કરવા માટે. હવે આર્મેચર કરંટને ઓછો આપણે કઈ રીતે કરી શકીએ છીએ? તો આર્મેચર રેઝિસ્ટન્સમાં વધારો કરીને. તો આપણે આર્મેચરનો જે રેઝિસ્ટન્સ છે, કે જે ઓલરેડી આર્મેચર આપણી પાસે કનેક્ટેડ છે, ધારો કે આ આર્મેચર છે, તો આર્મેચરની વચ્ચે જે સપ્લાય અહીંયાથી આવે છે, આ સપ્લાયને અને આર્મેચરને, આ બંને વચ્ચે આપણે શું કરશું? રેઝિસ્ટન્સ એપ્લાય કરશું, બરાબર છે. તો હવે જોજો, પરિપથ આપણે પૂર્ણ કરીએ. અહીંયાથી એલ ઓવરલોડ રિલે, અહીંયા સ્પ્રિંગ હોય અને અહીંયા હેન્ડલ ઉપર આવી ગયું. હવે શું કરશું? આપણે હેન્ડલના માધ્યમ દ્વારા આપણે પહેલા પોઈન્ટ ઉપર પહોંચીએ. તો તમે જોઈ શકો છો મિત્રો કે પહેલા પોઈન્ટથી અહીંયા સુધી આમ આટલા બધો રેઝિસ્ટન્સ આપણે પાર કરી અને કરંટ ક્યાં જશે? આર્મેચર પાસે જશે. એટલે વચ્ચે આપણને વધારે રેઝિસ્ટન્સ ત્યાં જોવા મળે છે. તો વધારે રેઝિસ્ટન્સના કારણે ત્યાં શું થશે? આર્મેચર કરંટ જે છે તે ઓછામાં ઓછો જોવા મળશે. હવે જેમ જેમ આપણે આ હેન્ડલને આગળ વધારતા જશું તેમ તેમ રેઝિસ્ટન્સ જે છે તે ઓછો થતો જશે અને લાસ્ટ આ પોઝિશનમાં જ્યારે આવશે ત્યારે રેઝિસ્ટન્સ જે છે તે સાવ નીકળી જ જશે અને ડાયરેક્ટ પૂરેપૂરો જે લાઇનમાંથી પ્રવાહ જાય છે તે આર્મેચર પાસે જશે. ત્યાં સુધી આર્મેચર જે છે તેની સ્ટાન્ડર્ડ સ્પીડે રોટેટ થવા માંડી ગયું હશે. આમ આપણે સ્ટાર્ટિંગમાં જે વધારાનો જે કરંટ હોય છે, જેના કારણે આર્મેચર વાઇન્ડિંગને નુકસાન થતું હોય છે, તેને આપણે રોકી શકીએ છીએ અને આર્મેચર કરંટને આપણે લિમિટ કરી શકશું. તો આશા રાખું છું કે તમને આ સમજૂતીમાં ખ્યાલ પડી ગયો હશે. એના પછી આ એક પોઈન્ટ થઈ ગયો એલનો, આ બીજો પોઈન્ટ થઈ ગયો આર્મેચરનો, ત્રીજો પોઈન્ટ છે એફનો છે અને એક પોઈન્ટ ડાયરેક્ટ એલનો આપેલો છે આપણે એનવીસી કોઇલ માટે. અહીંયા એનવીસી કોઇલમાં જે ડાયરેક્ટ એલ આપેલો છે. આમ આપણને ટોટલ કેટલા પોઈન્ટ આવી ગયા? 1, 2, 3 અને 4. તો આમ 4 પોઈન્ટનો ઉપયોગ થવાના કારણે આને 4 પોઈન્ટ સ્ટાર્ટર કહેવામાં આવે છે,
બરાબર છે મિત્રો. તો આમ આ થયું આપણા 4 પોઈન્ટ સ્ટાર્ટરની સમજૂતી, જે ડીસી કમ્પાઉન્ડ મોટર માટે ઉપયોગ થાય છે. હવે આના પછીનું જે છે તે સિરીઝ મોટર માટેનું આપણે સ્ટાર્ટર જોઈએ. શન્ટ થઈ ગયું, કમ્પાઉન્ડ થઈ ગયું, અને હવે જ વારી છે ડીસી સિરીઝ મોટર માટે. સિરીઝ મોટર માટે મિત્રો 2 પોઈન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. આકૃતિમાં આપણે જોઈએ તો લાઇન જે છે તે અહીંયાથી અહીંયા આવે છે. લાઇનની વચ્ચે પહેલો જ શું આવી જશે? ઓવરલોડ રિલે. ઓવરલોડ રિલેમાંથી આપણે હેન્ડલ ઉપર જઈએ. આ હેન્ડલનું કનેક્શન ક્યાં કરેલું છે? ડાયરેક્ટ રેઝિસ્ટન્સમાં. બધા રેઝિસ્ટન્સ જ્યારે પૂરા થાય છે ત્યારે એનું કનેક્શન આપણે આર્મેચર સાથે કરીશું. હવે એ આર્મેચર સાથે જે કનેક્શન કરશું ને મિત્રો, એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે શું કરવાનું છે કે આ બધા રેઝિસ્ટન્સ જે છે તે આર્મેચરની સિરીઝમાં થવા જોઈએ. બરાબર છે. હવે આર્મેચર અને ફિલ્ડ, હકીકતમાં સિરીઝ મોટરમાં કેવું હોય મિત્રો કે અહીંયા આ ફિલ્ડ આવ્યું અને સાથે ત્યાં શું હોય કે આર્મેચર આવી જાય. આવી રીતે અહીંયાથી આપણે ડીસી સપ્લાય આપી દઈએ એટલે મોટર ચાલુ. એટલે ફિલ્ડ અને આર્મેચર આ બંને કેવા હોય છે? સિરીઝમાં હોય છે. એટલા માટે આમાં પોઈન્ટની સંખ્યાઓ જે છે ને તે 2 જ રહેલી છે. કારણ કે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ એ તો બે એકબીજાથી સિરીઝમાં છે. તો આના કારણે આપણે પોઈન્ટની સંખ્યાઓ 2 થઈ જાય છે. બાકી વર્કિંગ બધું સેમ છે. એટલા માટે જ આને 2 પોઈન્ટ સ્ટાર્ટર કહેવામાં આવે છે, અને આનો ઉપયોગ ક્યાં થાય છે? તો ડીસી સિરીઝ મોટરમાં ઉપયોગ થાય છે. તો આશા રાખું છું કે સ્ટાર્ટરમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. તો આમ આપણા 3 અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર પૂરા થાય છે. અને એક્ઝામની વાત કરીએ તો સૌથી વધારે વખત 3 પોઈન્ટ સ્ટાર્ટર અત્યાર સુધી પૂછાયેલો છે. બરાબર છે. સાથે બીજાની પણ સમજૂતી આપણે જોઈ લીધી અને આપણને યાદ પણ રાખવાના છે. કોઈ એક્ઝામમાં આપણે બીજું પણ સ્ટાર્ટર પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ આપણે ડિસ્કશન કરીએ તો ડીસી મોટરની શરૂઆત તો થઈ જ ગઈ. હવે સ્ટાર્ટરના માધ્યમ દ્વારા આપણે શું કર્યું? મોટરની શરૂઆત કરી દીધી. હવે મોટરની શરૂઆત થઈ જાય તો એના પછી આપણે શું કરીએ? ધારો કે આપણે ગાડી ચલાવી લઈએ, ગાડી સ્ટાર્ટ કરતાં શીખી લીધું છે, ગાડી ચાલવા પણ માંડી ગઈ, તો હવે એની જે ગાડીની સ્પીડ છે તેને પણ આપણે કંટ્રોલ કરતા આવડવું જોઈએ ને, બ્રેકના માધ્યમ દ્વારા જેવી રીતે. તેવી જ રીતે આપણે અહીંયા શું કરશું? આ મોટરને આપણે સ્પીડ કંટ્રોલ કરતા શીખશું. એટલે મોટરની પહેલી આપણે સ્ટાર્ટિંગ કરી દીધી. હવે મોટરનો સ્પીડ કંટ્રોલ કરતા આપણને શીખવાની છે. તો હવે નેક્સ્ટ ટોપિક છે આપણો સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર. આ પ્રશ્ન પણ મિત્રો તમે જોઈ શકો છો તેમ ઘણી જ વખત એક્ઝામમાં પૂછાયેલો છે. તો થોડાક સિરિયસથી સ્ટડી કરજો આને પણ. હવે મોટરની સ્પીડને કંટ્રોલ કરવી હોય તો આપણને પહેલાં એ જાણવું પડે કે સ્પીડ જે છે તેની રિલેશનશિપ કોની સાથે છે? બરાબર છે. કોની સાથે સ્પીડ જે છે સંકળાયેલી છે? તો આમ આપણે સ્પીડ માટે સૌથી પહેલાં તો બધામાં ઇક્વેશન તો પહેલી આ લઈ જ લેવાની. બધી ઇક્વેશનમાં આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? ટર્મિનલ વોલ્ટેજથી. જે વોલ્ટેજ આપણને મોટરને આપ્યો છે. મોટરને વોલ્ટેજ આપી છે આપણે V. બેક EMF સામે મળે છે, અને IAR એ શું છે? આર્મેચર પાસે થતો વોલ્ટેજ ડ્રોપ છે. તો આમ ડાયરેક્ટ આપણને આ ઇક્વેશનથી શરૂઆત કરી દેવાની. હવે આપણે જાણીએ છીએ કે બેક EMFની ઇક્વેશનમાં બેક EMF ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi n છે. કારણ કે બેક EMFની ઇક્વેશન શું છે મિત્રો? phi n ZP/60A વાળી ઇક્વેશન, જે ઓલરેડી આપણે આગળના લેક્ચર્સમાં બધે જોઈ લીધી છે. તો ફરી વખત રિપીટ નથી કરતો. બેક EMF જે છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે ફ્લક્સ અને સ્પીડથી. તો હવે બેક EMF ને વોલ્ટેજ સાથે આપણે જો વાત કરીએ તો ડાયરેક્ટ આ ઇક્વેશનને શું કરશું? આપણે ઉપરની ઇક્વેશનમાં પુટ કરી દઈએ. તો આપણે વોલ્ટેજવાળી ઇક્વેશન આપણને આવી મળી જશે. બરાબર છે. તો આમ નવી ઇક્વેશન આપણે V ઇઝ ઇક્વલ ટુ phi n વાળી મળી, અને K જે છે તે અચળાંક છે. બરાબર, પ્રોપોર્શનાલિટી અચળાંક, કોન્સ્ટન્ટ. આપણે જ્યાં ચલે છે જે બતાવતા હોય ને, આની જગ્યાએ આપણે જ્યારે દૂર કરીએ ને ત્યારે પ્રોપોર્શનાલિટી Kને ઇન્ટ્રોડ્યુસ કરતા હોઈએ છીએ. એ જ આપણો આ K છે. બરાબર. હવે V ઇઝ ઇક્વલ ટુ K phi n પ્લસ IAR એ આપણને ઇક્વેશન મળી. આપણને તો સ્પીડ જોઈએ છે, તો શું કરવાનું? સૌપ્રથમ કે K phi n જે છે તેને કરતા બનાવી દો આગળ, અને બાકીની ઇક્વેશનમાં શું છે? IAR એ તેને Vની ઓલી બાજુ લઈ જાઓ. તો આપણને શું મળશે? K phi n ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IAR એ. આપણને જોઈએ તો n જ છે, તો પાછું nને કરતા બનાવી અને K phi જે છે તેને શું કરશું? નીચે લઈ જશું. એટલે આપણને ઇક્વેશન કેવી મળશે? n V માઇનસ IAR એ અપોન K phi. તો આમ સ્પીડ જે છે તે આ બાબતો પર આધારિત છે, એ આપણને ખબર પડી જાય છે. હવે ડાયરેક્ટલી વાત કરીએ તો નીચે તમને ફ્લક્સ દેખાય છે ડાયરેક્ટ, બીજું તો કાંઈ છે એની નીચે. તો ફ્લક્સમાં વધારો કે ઘટાડો કરી તો ડાયરેક્ટ સ્પીડમાં વધારો કે ઘટાડો થઈ શકશે. બરાબર છે.
કારણ કે વોલ્ટેજ તો આપણે કેવું હોય કે ડાયરેક્ટ જે આપીએ છીએ એનામાં પણ વધારો ઘટાડો ડાયરેક્ટ કરી શકશું. તો આમ જો સ્પીડને કંટ્રોલ કરવી હોય તો સૌપ્રથમ વોલ્ટેજ વધારી કે ઘટાડીને કરી શકીશું, બરાબર. પછી IARA શું થશે કે RA, તો રેઝિસ્ટન્સમાં વધારો ઘટાડો કરશું તો પણ સ્પીડમાં વધારો ઘટાડો થશે. પછી ફ્લક્સની અંદર ફ્લક્સ જો વધારશું આપણે, આ ઇક્વેશન પરથી આપણે કહી શકીએ કે ફ્લક્સમાં જો વધારો કરવામાં આવે તો સ્પીડમાં શું થાય છે, ઘટાડો થાય છે. કારણ કે ફ્લક્સ જે છે તે ડિનોમિનેટર એટલે કે છેદની અંદર છે. આના કારણે સ્પીડમાં ઘટાડો થશે. તો આમ આપણે 3 રીતે આપણે વધારો કે ઘટાડો સ્પીડની અંદર કરી શકશું આ ઇક્વેશનની મદદથી. એટલે આપણને જો એક ઇક્વેશન યાદ રાખીને તો બધી વસ્તુ ખબર પડી જાય કે ડીસી મોટરની સ્પીડનો કંટ્રોલ આપણે કઈ રીતે કરી શકશું, બરાબર છે. તો એનામાંનું પહેલું થઈ ગયું આર્મેચર પરિપથના પ્રતિરોધને જોડીને, ફિલ્ડ સર્કિટના પ્રતિરોધને જોડીને અને વોલ્ટેજ કંટ્રોલ કરીને. તો આમ આપણે અલગ અલગ રીતે સ્પીડને કંટ્રોલ કરી શકશું. અને હવે આપણે જાણીશું કે અલગ અલગ મોટરની અંદર સ્પીડ કંટ્રોલ કેવી રીતે થાય છે, બરાબર છે. તેમાંની પહેલી આપણે ડીસી શન્ટ મોટર, ડીસી કમ્પાઉન્ડ મોટર અને ત્રીજી ડીસી સિરીઝ મોટર. આમ 3 મોટરો વિશે આપણે ચર્ચા કરીશું અલગ અલગ, બરાબર છે. તો આ લેક્ચરને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરશું, ડીસી શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ આમ 3 મોટરનો સ્પીડ કંટ્રોલ મેથડ જોઈશું કે આપણે એને કઈ રીતે આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ અને કઈ પદ્ધતિથી આપણને સરળતાથી સ્પીડને કંટ્રોલ કરી શકાય છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે શું જોયું, ડીસી કમ્પાઉન્ડ મોટર અને સિરીઝ મોટરને સ્ટાર્ટ કરવા માટેના 2 સ્ટાર્ટર વિશે શરૂઆતમાં આપણે ચર્ચા કરી. તેમાંનું પહેલું 4 પોઈન્ટ સ્ટાર્ટર, પછી બીજું 2 પોઈન્ટ સ્ટાર્ટર અને લાસ્ટ આપણે શું જોયું મિત્રો, ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ. અને સ્પીડ કંટ્રોલ કરવા માટે કયા પરિબળો તેના પર અસર કરે છે તે આપણે એક ઇક્વેશનના માધ્યમ દ્વારા જોયું. આશા રાખું છું કે તમને લેક્ચરમાં ખ્યાલ પડી ગયો હશે. ફરી મળીશું મિત્રો, ધન્યવાદ.